નમસ્કાર, મારું નામ છે ચૌહાણ સુનિલ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને જન્માષ્ટમી વિશે જણાવીશ. શ્રાવણ મહિનામાં આવતો એ પવિત્ર તહેવાર એટલે કે જન્માષ્ટમી. જન્માષ્ટમી એ આપણો ધાર્મિક તહેવાર છે. જન્માષ્ટમી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ. શ્રી કૃષ્ણ ભગવાનના પિતાનું નામ વાસુદેવ અને તેમની માતાનું નામ દેવકી હતું. શ્રી કૃષ્ણ ભગવાનને ગાયો અને ગોપીઓ પ્રિય હતા, પણ સૌથી વધુ પ્રિય તેમની શ્રી કૃષ્ણ ભગવાનની વાસળી હતી. એક દિવસ શ્રી કૃષ્ણ ભગવાન જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનો આઠમની રાતે મેઘ રાતે તેમનો જન્મ થયો હતો અને દેવકીનું 8મું પુત્ર એ કંસનો વધ કરશે આવી આકાશવાણીમાંથી ભવિષ્યવાણી કરવામાં આવી હતી અને કંસ ગભરાઈ ગયો અને તેથી કંસે દેવકી અને વાસુદેવને મથુરાની જેલમાં પૂરી દીધા હતા અને મેઘરાતે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. ત્યારે વાસુદેવે શ્રી કૃષ્ણ ભગવાનને બચાવવા માટે ગોકુળમાં રહેલા નંદ રાજાના ઘરે જઈને પોતાના પુત્રને ત્યાં મૂકી દીધો અને યશોદા માતાની પુત્રીને પોતાની સાથે લઈ આવ્યા. તેથી આપણે જન્માષ્ટમીને ગોકુળ અષ્ટમી નામે પણ ઓળખવામાં આવે છે. આ જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે અને મંદિરોમાં ભજન કીર્તન ધૂન ગાવામાં આવે છે. હું આજે તમને પૌરાણિક કથા કહીશ જન્માષ્ટમી વિશે. મથુરાનો રાજા કંસ હતો. તે મથુરાના લોકો પર ખૂબ જ જુલુમ કરતો હતો અને લોકોને તેની વિરુદ્ધ જવાની હિંમત ન હતી, કારણ કે તે મથુરાનો રાજા કંસ હતો. કંસની એક બહેન હતી, તેનું નામ દેવકી હતું. કંસે પોતાની બહેન દેવકીના લગ્ન વાસુદેવ નામના વ્યક્તિ સાથે કર્યા હતા અને પછી પોતાની બહેનને બનાવીને વિદાય કરવા કંસે પોતે જ રથ ચલાવવા બેઠો હતો અને આકાશવાણીમાં ભવિષ્યવાણી થઈ કે હે કંસ, તારી બહેન દેવકીનો 8મો પુત્ર તારો વધ કરશે. આ સાંભળીને કંસ ખૂબ જ ગુસ્સે થયો અને ચિંતામાં પડી ગયો. ત્યારે જ કંસે પોતાની તલવાર કાઢીને દેવકીને મારવા તલવાર ઉપાડી. પણ વાસુદેવ કહે છે કે હે કંસ, તમારી બહેન દેવકીએ મારી સાથે લગ્ન કર્યા છે અને હજી તો મીંઢણ પણ નથી છૂટ્યા, તો તમે તેને કેવી રીતે મારી શકો છો? અમારે આ સંસાર ભોગવવાની ઈચ્છા છે. તો પછી કંસે તેમને મથુરાની જેલમાં પૂરી દીધા હતા અને દેવકી વાસુદેવને કહે છે કે મામો ભાણેજને કાંઈ પણ ગિફ્ટ આપે છે, પણ મારે મારા પુત્રને જ કંસને આપવા પડશે. પછી દેવકીએ 6 પુત્રને જન્મ આપ્યા અને એક દિવસ કંસ પોતાની સભામાં બેઠો હતો. ત્યારે તે કંસ સભામાં બેઠો દેવકીજીના પુત્રને મારવાની ષડયંત્ર રચતો હતો અને તે જ વખતે નારદજી આવ્યા, શ્રી સ્વામી નારાયણ કરતા, અને કંસને કહે છે તે તમે કેમ સુકાઈ ગયા છો? તો કંસે કહ્યું કે આકાશવાણીની ભવિષ્યવાણીથી હું સુકાઈ ગયો છું અને હું ચિંતામાં પડી ગયો છું. તો નારદજી કહે છે કે કોઈ પણ કામ કરો કે સાંભળો કે કોઈને કહો તો તે ધીરજથી કરો. પછી નારદજી કંસને કહે છે કે તમને કેવી રીતે ખબર કે દેવકીનો પહેલેથી 8મો કે છેલ્લેથી 8મો પુત્ર તમારો વધ કરશે? આ સાંભળીને કંસ મથુરાની જેલમાં ગયો અને દેવકીના 6 પુત્રને મારી નાખ્યા અને થોડા દિવસો પછી દેવકીના 7મો પુત્ર થયો, તેને પણ કંસે મારી નાખ્યો અને થોડા વર્ષો પછી 8મા પુત્રનો જન્મ થયો. અને ત્યારે આકાશવાણી કહે છે કે સાની નદીની બીજી પાર ગોકુળમાં જ્યાં નંદ રાજાજીને ત્યાં પણ એક દીકરી થઈ છે, ત્યાં તમે આ બેની અદલા બદલી કરી નાખો. આ વાત સાંભળીને વાસુદેવના હાથમાંથી જંજીર તેની જાતે ખુલી ગઈ અને આકાશવાણીમાંથી આ ભવિષ્યવાણી થઈ. પછી વાસુદેવ પોતાના 8મા પુત્રને લઈને ટોપલીમાં નાખીને ચાલ્યા જાય છે અને જેલના દરવાજા પોતાની જાતે ખુલતા જાય છે અને સૈનિકો પણ ગહેરી નીંદમાં હોય છે. અને વાસુદેવ સાની નદીને પાર કરવાની હતી, તેથી વાસુદેવ પોતાના પુત્રને ટોપલીમાં નાખીને માથે ઉપાડીને ચાલ્યા જાય છે. અને જ્યારે વાસુદેવને ગભરામણ થવા લાગે છે ત્યારે તે સાની નદીમાંથી 10 મુખવાળો સાપ નીકળે છે અને છત્રી બનીને
વાસુદેવ અને તેમના 8મા પુત્રને સાહસ આપે છે અને તે બંનેને કાંઈ કરતો નથી. જ્યાં સુધી વાસુદેવ બીજી નદીની સાની નદીની બીજી પાર ન પહોંચે ત્યાં સુધી તે સાપ 10 મોઢાવાળો સાપ તેમની સાથે હતો અને તેમને કાંઈ નુકસાન પણ નહોતું પહોંચાડ્યું. અને પછી વાસુદેવ સાની નદીની બીજી પાર ગોકુળમાં પહોંચી ગયા અને નંદ રાજાના ઘરે પોતાના પુત્રને મૂકીને યશોદા માતાની છોકરીને પોતાની સાથે લઈ આવ્યા હતા. એટલે આપણે આ જન્માષ્ટમી ઉજવીએ છીએ. જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ કરે છે, ભજન ગાય છે, મંદિરોમાં કીર્તન ગવાય છે અને રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. ત્યારે લોકો નાચે છે, કૂદે છે અને ગુલાલ ઉડાડે છે. નંદ ભર્યો આ નંદ ભર્યો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી આવા ગીતો પણ ગાવામાં આવે છે. અને મહારાષ્ટ્રના ઠેર ઠેર મટકી ફોડવાનો ઉત્સવ મનાવવામાં આવે છે. અને સૌથી સારી જન્માષ્ટમી ઉજવવામાં આવે તો તે મુંબઈમાં સૌથી સારી ઉજવવામાં આવે છે. અસ્તુ.